કોઈ ધાપતું નહીં હે પટેલ એ તો ખાલી ભાવનું ભૂખ્યું હું મેળી એવું કહું કે મારી વસ્તી કદાચ મન ખાવા આલે ના આલે હે પણ મારા જોડે નમી જાય ને એટલે મને એમ થાય મારી વસ્તી મારામાં છે હે કદાચ હું વાતે વાતે રિહામણા લઉં તો આ વસ્તીનું શું થાય પટેલ રિહાઈ જાઉં વાતે વાતે રિહામણા લઈ લઉં હે મને નહીં ગમતું કદાચ મારી વસ્તી પગે ના લાગે ને તો હું મોઢું સડાઈ દઉં કેમ આજ મારી વસ્તી મારો દીકરો મને પગે ના લાગ્યો હે પણ કદાચ ચાલતો જઈને વિચાર કરે કે માં તું અગાડી રહેજો હું પછાડી આવી રહ્યો છું માં કદાચ તું અગાડી ચાલજે માં હું તારી પછાડી આવું એટલે મને વાલો છે હે એટલે મને વાલો છે એટલે હું એના હૃદયમાં આવું તમને સમજાડું બે વાત બાકી કોઈ શોક નહીં મારી વસ્તી પૂજે છે હવાર હાંજ દીવાબત્તી કરે છે હવાર હાંજ શ્રીફળ હાલે છે કે નહીં તો અત્યારે આ જમાનામાં કોઈ જોડે ટાઈમ નહીં તો મને ક્યાંથી ટાઈમ મળે ખરું કે નહીં પણ હું દરેકને એમ સમજાડું કે દુનિયાને મંદિર ભટકવાની કોઈ જરૂર નહીં દુનિયાના ભુવા ભટકવાની કોઈ જરૂર નહીં તમારા ઘરમાં મારા જેમ હડીખમ માતા બેઠી તમારે ઘેર માતા બેઠી તમારા ઘરમાં એક છડાવનો માતા બેઠી તમારા કુળ તો બેઠું રાજા જેમ પણ કદાચ તમે ધીરજ રાખી પ્રાર્થના કરી અને તમારી માં સુધી પહોંચી જાઓ તો કદાચ એવું પૂછો કે માં આપણા ખાતામાં કોઈ છડાવ માતા ખરી હે કોક અમારા ખાતામાં કોઈ મેરડી ખરી કોક અમારા માતા મહાકાળી ખરી આવી રીતે તમે પ્રાર્થના કરો કે અમારા ખાતામાં કોઈ સામુંડ ખરી કે માં તું અમારો કુળનો દેવો મહાકાળી હોય તો ખાતામાં સામુંડ ખરી માં કદાચ અમારો કુળનો દેવો મહાકાળી હશે તો કોઈ ઉગતાની મેરડી ખરી માં કદાચ અમારા કુળમાં મહાકાળી હશે કોઈ 84 ખાતાની મસાણી ખરી મારા મસાણીના ખૂબ રામ રામ આજ 84 ખાતું એટલે મસાણી મેરડી હે તો તમે પ્રાર્થના કરી અને કદાચ એને ચોખાનું નિવેદ આલ્યું હે કે લાપસી ધરાવી હોય લો અમારા વડીલોએ પૂજી કે ના પૂજી અમને કીધું નથી અંદર ખાને પૂજી હશે પણ અમારા ખાતામાં કોઈ મસાણી વેરડી હશે ને લેમાં એક લાપસીનો નિવેદ એક શ્રીફળ આલુમાં તું ગમે ત્યાંથી હોકારો મારી નાખ તો ભાર દિન આજ નહીં તો કાલ છલાંગ મારીને આવે અને તમને હોકારો કરાવે મારા વેરડીના ખૂબ રામ રામ હે દરેક ધૂળનારા અત્યારે હાજરી નહીં લે હે પટેલ શરમ આવે તો હું એવું કહું કે મારા જોડે કદાચ તમારી માં હોકારો મારીને આવતી હોય ને તો એક દિવસ જગતમાં પાછી નહીં પડે ભરી સભામાં ધૂણજો ને હું મેરડી ઊભી રહી આવી ને મારી વસ્તી પહેલી વાર કીધી હું શિખર જેમ ઊભી ચિંતા ના કરીશ ભરી સભામાં ધૂણનાર તું ચિંતા ના કરીશ મારો દીકરો છે ને એના રગમાં ઉતરી જાઉં એવી તમારી માતા બેઠી હે ગમે તેવી નાણવા વાળી હોય ગમે તેવી મંત્ર તંત્ર વાળી હોય ગમે તેવી મૂઠ છોટ વાળી હોય તમારી માતા લાગે વાગે નહીં આવી તમારી માતા મારા મેરડીના રામ હે આજની વસ્તી કદાચ ધૂણવા જાય ને તો શરમ આવી જાય હે ભરી સભામાં કાલ શું થશે એકવાર એ દીકરો હોકારો કરી દે કે માં તું બેઠી મને શેની ચિંતા હે લાશ તારી જશે મારી નહીં ભરી સભામાં ધૂણીશ હે ભરી સભામાં કાલ કદાચ કોઈ એવું કે દરેકને ધૂણ આવતી હશે તો એ દબાઈ દે હલે નહીં આ નવું કઈક આવ્યું આપણી બાજુ કોઈ આવું સુંદડી ગુંદડી વાળું હતું નહીં આ નવું કયું આવ્યું હે મારા દીકરાને કોક કે શીકોતરું લાયા હે કોક કે મસાણી વેરડી છે હા હું સોજ એમની વસ્તી નહીં 84 ખાતા નહીં મસાણી વેરડી કાળો ધાબડો ઓઢી ફરું હે હા માં મેં મારી વસ્તીને કઈક વાર પુરાવા આલ્યા લે હું આ ડોસી રૂપે છું હા માં હે હું કાળા ધાબડાની મસાણી વેરડી હે હું માવજીની માતા હા માં રામ હે હા માં આજ મન કોઈ આ સુંદડીની જરૂર ના પડે
મને સુંદડીની કોઈ જરૂર નહીં, સુંદડી ઓઢવાનો કોઈ જરૂર છે નહીં પટેલ. પણ આ વસ્તી બધી મોઢા સામે જોઈ રહે, હે આ ફલાણો વ્યક્તિ ધૂણે છે, આ ફલાણો વ્યક્તિ બોલે છે, એના ખાतिर હે આ તમને ખાલી મારા દીકરાનો પડદો શું કામ દીધો છે? એનું મુખ ના જોવાય. નકર હું મેરડી ધૂણ્યા વગર એમને એમ ડાયરેક્ટ કહું કે લે આ તારા ઘરમાં ફલાણું દુઃખ છે, હે તારા ઘરમાં આની માતાનું દુઃખ છે, કોઈ દિવસ આગી પાછી નહીં થાવ. રામ માડી રામ, રામ માડી રામ, ખૂબ રામ. રામ તારી મહાકાળી મારા રામ. રામ માડી રામ. આટલું પાવર જો આ ઘરનું દેવ મને આલતું હોય ને, હા માં, અહીંયા માનજે જા. રામ માડી રામ. હે? કદાચ હું શિંગારની બીડીની માતા હે ભલે ગરીબના ઘરમાં છું, પણ હું માતા દિલદાર છું, મારી વસ્તીને દિલદાર રાખું. હા માં. વગર સાલજેજા જગતમાં વાળ વાંકો નહીં થવા દઉં. હા માં. ગરીબના ખૂબ રામ. રામ માડી રામ. બધા બોલીશું. હા માં. એક દિવસ જો જગતમાં ઇતિહાસમાં મારા પટેલનું નામ ના છાપી દઉં ને તો આ માવજીની વેચીના રામ માડી રામ. રામ માડી રામ. એક દિવસ બોલી હતી પટેલ, હા માં. ઇતિહાસમાં નામ છડાવું મારા વેચીના રામ. રામ માડી રામ. હું માતા કોઈ જોડે 5 પૈસા માંગ્યા નહીં. હા માં. ભલે રૂખી સુખી મારી વસ્તી જે કરે, હા માં. મારી વસ્તીનો એવો ભાવ છે માં લોક સેવા કરી. હા માં. હું મેળવી પાછી પડું નહીં. હા માં. રામ માડી રામ. વેચીના રામ. રામ રામ. રામ માડી રામ. ખૂબ રામ. રામ માડી રામ. પટેલ હું મેરડી પડું પહેલથી પાછી હે આ તમારા હજારો દેવ ઉભા મારા જોડે આવી. હા માં. હે? ગમે તેવી નડવા વાળી હોય એને દબાઈ દે. હા માં. એવી માતા હું બોલો. હા રામ માડી રામ. રામ. દરેકને રામ. રામ માડી રામ. દરેકની માતાઓ હે પટેલ. હા માં. ગમે તેવું તમારું દેવ હોય, હા માં. ગમે તેવી તમારી માતા હોય, પણ કદાચ તમે એવું વિચાર કરીને આયા કે લંગડા ગામ જાય હે હા માં. લંગડા ગામ જાય, સિંગારડની પીઢીમાં જાય, હા માં. કોક માતા આવે, મેરડી માતાનો ભૂવો છે, આવું બધું તમે વિચાર કરીને આવો છો. હા માં. પણ તમારા પહેલા તમારા કુળનો દીવો મારા જોડે આવીને ઊભો રહે. હા માં. અને એ આવીને ઊભો રહે કે મારી વસ્તી કદાચ તું 2 બોલ કહી દે ને, મારી વસ્તી મારા સુધી પહોંચી જાય ને તો જગતમાં એને દુઃખ ના રહેવા દે. હા માં. રામ માડી રામ. હે તમારી માતા પહેલા આવી જાય, તમને ના બોલવા દે, તમારા ગુનાહ અઢળક છે હે હા, તમારી માં. વસ્તીના ગુનાહ, તમારા વડીલોના ગુનાહ, હા, એના માં. ગુનાહ ખાतिर તમને બોલાતું ના હોય ને તોય છતાં તમારી માં કહી દે કે જો પેલે ખૂણે બેઠી હે પેલે ખૂણે બાળ ચિકોતર રડે છે બેઠી બેઠી, અને હું મેળી અહીંથી કહી દઉં કે જા તને ચિકોતરનું દુઃખ છે હે હા માં. બોલે રામ. રામ માડી રામ. હે? હું દરેકને એવી સલાહ આલું કે જાઓ દુનિયામાં લૂંટાતા નહીં. હા માં. કોઈ ભૂવો કે કોઈ માતાજી કે દરેકને હું કોઈની નિંદા નહીં કરતી, હા માં. પણ કોઈ ભૂવો એવું કે તારા ઘરમાં વાળણ કરાવવાનું છે, બંદોબસ્ત કરવાનું છે, 5000 રૂપિયા થશે કે 7000 થશે હે પટેલ, એને બે હાથ જોડીને પાછો ચાલ્યા આવજે. જા હું સિંગારની બીટીની વેલડી બેઠી હું